સરસ છે, ખાટું છે, મજા આવે છે. એમાં શિયાળો છે એટલે ગુલાબી ગુલાબી ઠંડી છે, મને તો ગરમી થવા માંડી. જય શ્રી કૃષ્ણ મિત્રો, સુપ્રભાત. આજે છે રવિવાર અને અમે અમારા મિત્ર સવારમાં વોકિંગ માટે નીકળ્યા છીએ. આમ તો રોજ અમે એક્સરસાઇઝ કરતા જ હોઈએ છીએ, પણ આજે રવિવાર છે ને વીકેન્ડ છે એટલે મેં કીધું એક વ્લોગ બનાવી નાખી. અને આજ ગુલાબી ઠંડી છે અને મારા મિત્ર છે જે રસ્તામાં આગળ મારી વેઇટ કરે છે. હવે એનું નામ તમને સરપ્રાઈઝ છે પછી આપીશ. અને અમે આમાં સૂર્ય નમસ્કાર, યોગા ને એવું બધું કરીએ છીએ રોજે. વ્લોગમાં તમને આખી વાત શેર કર્યું. મિત્રો હું જે વાત કરતો જે મારા મિત્રની, અહીંયા વારી વેઇટ કરે છે ઠંડીની, ગુલાબી ઠંડીમાં. બિચારા વિજયભાઈ બહુ ઠંડી લાગી ગઈ છે. બહુ વાત જોરાવી વિજયભાઈ છે. હા, મારા પરમ મિત્ર છે અને અમે સાથે જોઈએ છીએ. અને એક્સરસાઇઝમાં હવે અમે ચાલુ કરીને બધી શૂટ તમને શેર કરી આગળ. રનિંગ ચાલુ કર્યું છે વિજયભાઈ. કઈ મજા આવે છે. રનિંગ કરવાની તો એમાં શિયાળો છે એટલે ગુલાબી ઠંડી છે, મને તો ગરમી થવા માંડી. મિત્રો જો વિજયભાઈ ને હું ધીરે ધીરે નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. બંને મિત્ર 5-6 કિલોમીટર દોડી અને નજીકનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં અમે હળવી કસરત કરવા માટે આવી ગયા. અમે વોર્મ કરી અને હળવી કસરત ચાલુ કરી. ઠંડી પણ ઉડી ગઈ, તમે જોવો છો. સ્વેટર પણ કાઢી નાખ્યું છે. હળવું કસરત ચાલુ કરી આપણે જે દેશી અખાડાની હોય એ. અહીંયા તો બધા તૈયારીઓ કરતા હોય એ વિદ્યાર્થી પણ અહીં આવે છે. આ રીતે તો દંડ કર્યા, પછી આ દંડ કરી અને હું પુલઅપ્સ મારવા જવાનો હતો. અને હમણાં પુલઅપ્સ મારીશ અને પછી વિજયભાઈની સાથે પ્રાણાયામ ને એવું પણ કરવાનું છે. જુઓ છો. હવે અમે આવી ગયા છીએ પુલઅપ્સ મારવા, અને પુલઅપ્સ પણ હું રેગ્યુલર મારું છું. અને પછી વિજયભાઈ જોડે પણ થોડીક હળવી કસરત કરી. જુઓ. તો વિજયભાઈ એવું કહે છે કે મારે પ્રાણાયામ કરવા છે, એટલે એ તો રેગ્યુલર કપાલભાતી કરે છે. એટલે આપણે જોવો છો કે કપાલભાતી પણ કેવી સરસ મજાની કરે છે. અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કરે છે. જો મેડિટેશનમાં પણ એને ખૂબ જ શોખ છે. બાકી તો બધું તમે જોઈ શકો છો. આ લોકો કેવા સવારમાં ઉઠીને ત્યાં કુદરતી સૌંદર્યનો લાહો લઈ રહ્યા છે. અને અમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું ને એકદમ ફ્રેશ થઈ ગયા. ખૂબ જ મજા આવી. પછી તો વિજયભાઈ કંઈક કરે છે, મને નામ એક્ઝેક્ટ નથી ખબર, એટલે ખોટું કહેવાનો કોઈ મતલબ નથી. મિત્રો, હું ને વિજયભાઈ થોડીક એક્સરસાઇઝ કરીએ ભાઈ હળવી, અને વિજયભાઈએ પ્રાણાયામ કર્યા અને થોડોક અમે રેસ્ટ કર્યો છે આરામ વચ્ચે. હવે બહુ આનંદ આવ્યો. અને તમે જોવો છો કે લોકો શિયાળામાં કેવું સ્વાસ્થ્ય માટે એક્સરસાઇઝ કરે છે. બાળકો પણ છે, યુવાનો પણ છે. તમે જોવો છો ક્રિકેટ ને એવું કેવો લોકો સવારમાં રમી રહ્યા છે. અને અમારા નજીકમાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ત્યાં અમે આવેલા છીએ. અમે ઘરેથી આમ તો અમે જ્યુસ લાવ્યા છીએ. અમે આમ તો બહાર પીતા હોઈએ છીએ, પણ આજે મેં કીધું ફરી ઘરેથી ટ્રાય કરી. આંબળા, આદુ અને પુદીનાનું જ્યુસ છે. સવારે સ્વાસ્થ્ય માટે બહુ સારું. અને જ્યાં આંબળાની સિઝન છે, આંબળા સસ્તા મળે છે અને ઇઝીલી મળી જાય છે. હા ભાવેશ, મસ્ત જ્યુસ લાવ્યો પણ બનાવીને. હવે આ મારા વાઈફે મને બનાવી દીધું વિજયભાઈ જેવું બન્યું. સરસ છે, થોડુંક ખાટું છે, મજા આવે છે. પછી તો થોડોક રેસ્ટ કરીને પાછું મેં ગ્રાઉન્ડ ફરતે રાઉન્ડ લગાવવાનું ચાલુ કરી દીધું છે. અને તમે જોવો છો આ નાનો પેન્ટ છે બૂમરાહનું. અને પછી તો રોજની જેમ હું છેલ્લે સૂર્ય નમસ્કાર કરું છું. અને સૂર્ય નમસ્કાર ચાલુ કરી દીધા સૂર્યદેવની આરાધના કરતા કરતા. અને સૂરજ દાદા પણ એકદમ
સરસ મજાના ઉગી ગયા હતા અને 7:30 જેવો ટાઈમ હતો એટલે સવારનો કુમળો તડકો લીધો. એટલે એવું કેવું છે વિજ્ઞાનનું કે સવારે 7 થી 8 તમે આ કુમળો તડકો લો તો તમને વિટામિન ડી ની ઉણપ ન વધતા. એટલે સૂર્ય સ્નાન પણ કર્યું અને ખૂબ શરીર એકદમ હળવું ફૂલ અને મન પ્રફુલ્લિત થઈ ગયું અને ફૂલ એનર્જી આવી ગયું શરીરમાં લાગે છે અને ખૂબ જ આનંદ આવ્યો. તો તમે પણ આ આવી કસરત કરતા હો તો તમે લાઈક ને કમેન્ટ પાછા કરજો. દોસ્તો, આ મારો એક્સરસાઇઝનો વ્લોગ અને શિયાળાની સવાર તમને કેવી લાગી તો તમે આ વ્લોગ શેર કરજો, લાઈક કરજો અને ખાસ કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમારો એક સબસ્ક્રાઈબ અને એક લાઈક મારો ઘણો ઉત્સાહ વધારે છે. થેન્ક યુ.